જૂનાગઢનું વિસાવદર કે જ્યાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી આચરવામાં આવી। જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। 15 મેના સમૂહ લગ્ન યોજવાની જાહેરાત બાદ અચાનક રદ કરી દેવાયા। સમૂહ લગ્ન માટે 51 દંપતીએ નોંધણી કરાવી હતી, પરંતુ ત્રણેય આયોજકો ભૂગર્ભમાં ઉતરી જતા રઘુભાઈ રાઠોડ નામના વ્યક્તિએ આયોજકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી રઘુભાઈ મુહૂર્તિયા પક્ષે 11,000 રૂપિયા અને કન્યા પક્ષે તેમના વેવાએ 22,000 રૂપિયા આવી રીતે આ સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે જમા કરાવેલા। તો આમ ત્યારબાદ 13/5/2024ના રોજ આ સમૂહ લગ્નનું આયોજન કરેલું નહીં, તેમજ આ જે ફરિયાદી છે તેમને પૈસા પરત આપેલા નહીં। તો આ ફરિયાદી ઉપરાંત અન્ય બીજા 15 લોકો તેમની સાથે કુલ મળીને 3,52,000ની છેતરપિંડી કરેલી છે। આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406-420 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાના કામે આ 3 આરોપી ઉપરાંત જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવેલી છે।